જય શ્રી કૃષ્ણ. ચૈત્રવદ 11 એટલે શ્રી મહાપ્રભુજીનો આચાર્યશ્રીનો શ્રી વલ્લભ પ્રભુનો પ્રાકટ્ય ઉત્સવ. પુષ્ટિ માર્ગના પ્રવર્તક અખંડ ભૂમંડલાચાર્ય શ્રી મહાપ્રભુજીનું પ્રાકટ્ય છત્તીસગઢ રાજ્યના રાયપુર પાસે આવેલા ચંપારણ્ય ગામમાં થયું હતું. ચૈત્રવદ 11 27મી એપ્રિલ અને 1479ના રોજ ચંપારણ્યમાં થયું હતું. હવે ઈલમ્મા ગારુ એમના માતાનું નામ હતું અને લક્ષ્મણ ભટ્ટ તેમના પિતાનું નામ હતું. ત્યારે એવો ઉપદ્રવ થયેલો ત્યારે માતા પિતા ઘર છોડીને નીકળ્યા હતા અને ઈલમ્મા ગારુને રસ્તામાં પ્રસવ પીડા ઉપડતા તેમને બાળક જન્મ્યું હતું, પરંતુ માતા પિતાએ તેમને મૃત બાળક સમજી અને ઝાડની બખોલમાં મૂકી દીધું હતું. હવે સ્વપ્નમાં પ્રભુએ તેમને આજ્ઞા કરી કે 100 સોમયજ્ઞ પૂરા થતાં હું આપના કુળમાં પ્રાકટ્ય લઈશ, તો હું પ્રગટી ચૂક્યો છું, તો આપ મને પધરાવી લાવો. માતા પિતાને ખૂબ જ હરખ થયો. સવારે ઉઠ્યા અને જે જગ્યાએ બાળકને પધરાવ્યું હતું ત્યાં પહોંચી ગયા તો શું જોવે છે કે નાનકડા અગ્નિના વર્તુળ જેવા વર્તુળ છે, એની અંદર બાળક કિલકિલાટ કરતું હસી રહ્યું છે. અગ્નિ તેમનું રક્ષણ કરી રહ્યું છે. વૈશ્વાનર એટલે કે અગ્નિ ચારે બાજુએ ઘેરી અને તેમની રક્ષા કરી રહ્યો હતો. ઈલમ્મા ગારુ અને લક્ષ્મણ ભટ્ટ તો ત્યાં દોડી ગયા અને અગ્નિએ તેમને માર્ગ આપ્યો. શ્રી વલ્લભાધીશ કી જય. અને દેવતાઓ ત્યારે આવી નહોતા શક્યા જન્માષ્ટમી ટાઈમે, કારણ કે ત્યાં રાતનો ટાઈમ હતો. તો અત્યારે મહાપ્રભુજીના પ્રાકટ્ય ટાઈમે દેવતાઓ પણ વિમાન પર ચડી અને વધાયો અને સ્તુતિ ગાવા લાગ્યા. આયે દેવ વિમાન ચડ, આયે દેવ વિમાન ચડ. માતા પિતાએ તેનું વલ્લભ નામ રાખ્યું અને આગળ જતાં વલ્લભાચાર્ય મહાપ્રભુજી તરીકે ઓળખાયા. વૈષ્ણવ સંપ્રદાયના પ્રસિદ્ધ અને તેજસ્વી આચાર્ય હતા. બહુ જ નાની ઉંમરમાં વેદાંત, ધર્મશાસ્ત્ર વગેરેનો ખૂબ તેમણે ઊંડો અભ્યાસ કર્યો હતો. પૃથ્વી પરિક્રમા દરમિયાન તેમણે શ્રીમદ ભાગવત કથા અને પારાયણ કર્યા હતા અને જે સ્થળો આજે બેઠક તરીકે ઓળખાય છે. બેઠકમાં આજે પણ શ્રી મહાપ્રભુજી બિરાજે છે. વલ્લભે ક્યારેય સીવેલા વસ્ત્રો પહેર્યા જ નહોતા, માત્ર ધોતી અને ઉપરણો ધારણ કરતા અને યાત્રામાં ગામની બહાર કોઈ વૃક્ષ નીચે તે મુકામ કરતા હતા. અને મહાપ્રભુજીએ સમજાવ્યું કે નામ સ્મરણ કરવામાં પણ પ્રભુનું નામ બિરાજે છે. જો તમે સ્મરણ કરો છો, નામ સેવા કરો છો, તો તેમાં પણ પ્રભુ પ્રકટ સ્વરૂપે બિરાજે છે. શ્રાવણ સુદ 11 સાક્ષાત શ્રીનાથજી બાવાએ દેવી જીવોને શરણે લેવા માટે બ્રહ્મ સંબંધ દીક્ષા આપવાની આજ્ઞા કરી હતી અને પ્રભુ પ્રાપ્તિનો સૌથી સરળ માર્ગ આપનાર એકમાત્ર આચાર્ય શ્રી મહાપ્રભુજી હતા. કોઈ આકરી સાધના ઉપાસના કરવાને બદલે માત્ર 4 સેવા, સમર્પણ, સત્સંગ, શરણાગતિ, સ્નેહ એ તમે જો પ્રભુ સાથે રાખશો તો પ્રભુ અવશ્ય પ્રસન્ન થાય છે અને દીનતાપૂર્વક પ્રભુની સેવા કરવાથી પ્રભુ અવશ્ય પ્રસન્ન થાય છે અને રીઝે છે. અને આટલા વર્ષો પહેલાં પણ મહાપ્રભુજીએ સમજાવ્યું, વૃક્ષનું મહત્ત્વ સમજાવ્યું કે વૃક્ષમાં પણ પ્રભુનો વાસ છે. વૃક્ષ પણ વૈષ્ણવ છે. લોકો પથ્થર મારે છે છતાં વૃક્ષ તો આપણને ફળ આપે છે. વૃક્ષ તો પરમ એવા મોટા સંત છે. નિસાધન, નિર્મળ, નિરહંકારી બનીને જ જો આપણે રહેશું તો પ્રભુ આપણી પાસે સ્વયં સામે ચાલીને બિરાજે છે. અષાઢ સુદ બીજના દિવસે કાશીના હનુમાન ઘાટ ઉપર આસુર વ્યોમ લીલા કરી અને વલ્લભ બિરાજી ગયા હતા, નિજ ધામમાં પધારી ગયા હતા. એ માત્ર આસુરી જીવો માટે જ પ્રભુએ આ લીલા કરી છે. બાકી તો વલ્લભ આજે પણ 16 ગ્રંથોમાં, નિત્ય નિયમના પાઠોમાં, માળાજીમાં, તુલસીજીની કંઠીમાં બધે બિરાજે જ છે. અને અંતમાં આપણે તો એટલું જ કહેશું કે મેરો તો આધાર શ્રી વલ્લભ કે ચરણારવિંદ, મેરે નૌકા કી પતવાર શ્રી વલ્લભ કે ચરણારવિંદ. નવલ વધાયો હે પ્રભુ, નવલ વધાયો હે. શ્રી મહાપ્રભુજીના પ્રાકટ્ય ઉત્સવની આપ સૌ વૈષ્ણવ ભાઈ બહેનોને ખૂબ 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 મંગલ બધાઈ. જય શ્રી કૃષ્ણ.
શ્રી વલ્લભાધીશ કી જય.